ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. સો આજના વ્લોગમાં શું નવું લઈને હું આવી છું કે એ છે બહુ જ બધું કામ હજી પડ્યું છે, પણ મને પહેલાં એવું લાગ્યું કે તમારી સાથે આ શેર કરું. આજના વ્લોગમાં એક બહુ જ મસ્ત હું હોમ રેમેડી લઈને આવી છું તમારા સ્કિન માટે સ્પેશિયલી. આખો સમર ગયો, મોન્સૂન ધીમે ધીમે બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે, પણ સમરમાં સીટી વાગી જવાનું સમર ચાલુ થઈ ગયું છે ને, તો તમારે સમર પતી ગયું છે, મોન્સૂન ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે, પણ આખો સમર જો તમે તમારી સ્કિનની કેર નથી કરી તો તમારા સ્કિનમાં બહુ જ ખરાબ રીતની ટેનિંગ બેસી ગઈ છે. એ ટેનિંગને દૂર કરવા માટે હું બહુ સરસ રેમેડી લઈને આવી છું. એ ધ્યાનથી વિડીયો સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો. ત્યાં સુધી હું થોડું ઘણું કામ પતાવી લઉં, પછી તમને રેમેડી શેર કરું. સો આજે રાત્રે મને વિચાર આવ્યો કે બ્રેડ પકોડા બનાવું, કારણ કે વરસાદનું વાતાવરણ હતું, વરસાદી માહોલ હતો, તો ત્યારે આપણને આવી બધી વસ્તુઓ ખાવાની બહુ જ અંદરથી ઈચ્છા થાય છે. તો એની તૈયારી હું સવારમાં જ કરી દેતી હોઉં છું, કારણ કે પછી મારે કામ પર પણ ઉપર પણ જવાનું હોય છે, મારું સલોન છે, તો ત્યાં આગળ જતું રહેવાનું સવારમાં. એટલે હું રાતની તૈયારી મોસ્ટલી સવારે કરી દેતી હોઉં છું, અડધી પડધી, એટલે રાત્રે આવીને થોડું બર્ડન મારે ઓછું થાય અને એની સાથે સાથે બાળક ઉપર પણ ધ્યાન આપી શકીએ. અને તો એ તૈયારી મેં કરી દીધી. એક બાજુ મને ધ્યાન ગયું કે મારા મની પ્લાન્ટ જે મેં બોટલ્સમાં કરેલા છે એ બહુ જ કહેવાય ને કે પાણી એનું ઓછું થઈ ગયું છે અને બોટલ્સમાં બહુ ગંદી દેખાતી હતી, તો થોડું કે આજે આ સાફ કરી દઉં, એમાં નવું પાણી ભરી દઉં. અને બોટલમાં ખાસ કરીને તમે જ્યારે પણ મની પ્લાન્ટ મૂકો છો ને, ત્યારે એ જે તમે કુંડામાં મૂકો છો ને એના કરતાં બહુ જ વધારે સારી રીતના ગ્રો થાય છે. તો જ્યારથી મને આ ખબર પડી ત્યારથી હું મારા બહુ બધા મની પ્લાન્ટ જે હું આવી રીતના બોટલમાં રાખતી હોઉં છું, અને એ બહુ સારી રીતના ગ્રો કરે છે. જો તમને લોકોને પણ પ્લાન્ટિંગનો, ગાર્ડનિંગનો એટલો બધો શોખ હોય ને, તો તમે આ રેમેડી ટ્રાય કરી શકો છો કે બોટલમાં જ્યારે તમે, અને બહુ જ સુંદર પણ દેખાય છે અને લુકવાઇઝ પણ બહુ જ સારું લાગે છે. એ મેં આવી રીતના તમે બોટલમાં પાણી ભરીને આવી રીતના અંદર મની પ્લાન્ટની ડાળી મૂકી દેશો તો ધીરે ધીરે એના રૂટ્સ નીકળવાના ચાલુ થઈ જશે અને બહુ જ સારી રીતના ગ્રો કરશે. મને બહુ બધી જગ્યાએ, મારા ઘરમાં બહુ બધી જગ્યાએ મેં આ પ્લાન્ટ્સ મૂકેલા છે. બહુ દેખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. તો કિચનનું કામ પતાવ્યું, એના પછી આ ગાર્ડનિંગનું કામ પતાવ્યું થોડું ઘણું. એ જ બહુ ટાઈમથી પેન્ડિંગ હતું, પણ ટાઈમ મળતો નહોતો એટલે રહી જતું હતું. એના લીધે હજી પણ બહુ બધા, હવે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તો મારા પ્લાન્ટ ગાર્ડનમાં બહુ બધા બળી ગયા છે, કેમ કે સીધો તડકો આવે છે મારા બાલ્કનીમાં, તો એ બધા મારે સરખા કરવા પડશે. ચોમાસું મારું સ્ટાર્ટ થઈ ગયું છે, એની સાથે સાથે બહુ બધું કામ લઈને પણ આવ્યું છે. હવે તમારે શું કરવાનું છે, એક નાના બાઉલમાં ફટકડીનો ભૂક્કો કરીને એને ઓગાળવાની છે. જેવી રીતના મેં આમાં કરી દીધું છે, કદાચ તમને દેખાતું હશે. આ ફટકડીનું પાણી છે, એમાં ભૂક્કો ફટકડીનો નાખ્યો છે. ધીમે ધીમે ઓગળી જશે ફટકડી. આ સાઈડ ઉપર મૂકી દેવાનું છે. એના પછી તમારે શું કરવાનું છે, હળદર લેવાની છે, અને એ હળદરને તમારે, હું જનરલી એવું કરતી હોઉં છું કે આખો ડબ્બો તૈયાર કરીને મૂકી દઉં છું, પણ અત્યારે હું તમને બતાવવા માટે થઈને 1 ટેબલ સ્પૂન જેટલી મેં લીધી છે હળદર, અને એને લોઢી ગરમ કરવાની છે, તવો ગરમ કરવાનો છે, અને એની ઉપર ધીમે ધીમે આપણે એને શેકવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. તો આપણે એને શેકવાનું ધીમા તાપે શેકજો, તો કાળો બળીને કોલસો થઈ જશે, જે આપણે બિલકુલ નથી કરવાનું. આ હળદરને આપણે ધીમે 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 શેકવાની છે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરની ના થઈ જાય, ત્યાં સુધી આપણે એને શેકવાની છે. હું તમને બતાવીશ હમણાં થોડીક જ વારમાં એનો કલર યલોમાંથી એકદમ બ્રાઉન ચારકોલ જેવો હોય ને, ચારકોલ, તમને એવું લાગશે કે આ ચારકોલ છે, તો આ એક્ટિવેટેડ ચારકોલ જ કહેવાય એક ટાઈપનું. એ ટાઈપનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે. ગોલ્ડન બ્રાઉન કલર ધીમે ધીમે શેકાઈને પકડી લેશે. હવે જ્યાં સુધી તમારી હળદર શેકાઈને તૈયાર ના થઈ જાય ત્યાં સુધી તમારે આ જે ફટાકડીનું પાણી આપણે જે તૈયાર કરીએ છીએ એમાં અડધું જેટલી પણ નીડ હોય, મતલબ કે અત્યારે આપણે એક જણ માટે બનાવીએ છીએ, તો અડધું લીંબુ એમાં મિક્સ કરવાનું છે. લીંબુનો રસ આપણે અડધો. જો પિમ્પલવાળી તમારી સ્કિન છે તો પ્લીઝ લીંબુ, લેમન અવોઇડ કરજો. લીંબુ ના નાખતા, ને તો વધારે તમને બળશે અને તમે સહન નહીં કરી શકો. એના પછી આપણે લેવાનો છે 1 ટેબલ સ્પૂન જેટલો મુલેઠી પાવડર. આ 1 ટેબલ સ્પૂન આપણે મુલેઠી પાવડર એડ કર્યો છે. તમે મુલતાની મીઠી પણ લઈ શકો છો. તમારી પાસે મુલેઠી પાવડર ન હોય તો તમે મુલતાની મીઠી લઈ શકો છો. હવે આ હળદરનો કલર ચેન્જ થઈ ગયો છે, એ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તમે બતાવું હું તમને નજીકથી. આ ગોલ્ડન બ્રાઉન કલરની હળદર આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હળદરનો કલર આ રીતનો બ્રાઉન કલર થવો જોઈએ. હવે આ હળદરને
આપણે એડ કરીશું આ પેકમાં. આ પેક આપણે લગાવીશું 10 થી 15 મિનિટ સુધી તમારા ફેસ ઉપર લગાવીશું. તમે વધારે પણ રાખી શકો છો, 20 મિનિટ સુધી પણ તમે આ પેકને રાખી શકો છો. હવે તમને જો એવું લાગે કે આમાં થોડી થિકનેસ વધી ગઈ છે તો તમારે આમાં કર્ડ યુઝ કરવાનું છે અથવા તો ગુલાબજળ. તમે આમાં દહીં અથવા તો ગુલાબજળથી તમે આ પેસ્ટને થીક અથવા તો જે પણ તમારી કન્સિસ્ટન્સી હોય તમે એ રાખી શકો છો. મને થોડીક થીક લાગે છે તો હું થોડીક આને પછી લેયર પતલું કરીશ. જો આ રીતનું તમારે બનાવવાની છે કે એ ઇવનલી આ રીતના અપ્લાય થઈ શકે, આ રીતના ફેસ ઉપર અપ્લાય થઈ શકે એ પ્રમાણે તમારે આને રાખવાની છે. તો આ ફેસ ઉપર તમારે રોજ ટાઈમ ના હોય તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ધીમે ધીમે સ્ક્રબ કરીને તમે આ કાઢશો ને તમારી સ્કિન અદ્ભુત એકદમ ચમકી ઉઠશે. તમને કોઈને એવું લાગશે કે હમણાં જ ફેશિયલ કરાવીને આવ્યા છો, પણ આ બેસ્ટમાં બેસ્ટ હોમ રેમેડી છે. તમે એક વખત મારા કહેવાથી જરૂર ટ્રાય કરજો અને વિડીયોને તમારા એવા ફેમિલી મેમ્બર કે એવા ફ્રેન્ડ સાથે શેર કરો જેને આની બહુ જ જરૂર હોય, જે લોકોને ઓપન પોર્સની પ્રોબ્લેમ હોય, જે લોકોની સ્કિન ડલ પડી ગઈ, બહુ જ એક્સ્ટ્રીમલી ટેન બેસી ગયું હોય કે પછી કોઈ એવું, અને એવા લોકોને શેર કરો, બધાને શેર કરો હું તો કહું છું. કારણ કે આ જેને ટેન ના બેઠવું એને ટેન બેસવા પણ નહીં દે. તો આ એ પ્રમાણનું પેક છે. તમે આ તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધાને શેર કરો. આ પેક એકદમ જાદુઈ મેજિકલી પેક છે. થેન્ક યુ ફોર વોચિંગ.